નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર કુલ 968 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, જેમાં મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો સમાવેશ થાય છે। આ પોસ્ટ અને ખાલી જગ્યાઓ વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર કુલ 968 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, જેમાં ઉમેદવારે મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલમાં ડિપ્લોમા અથવા બી કે બી.ટેક કરેલ હોવું જોઈએ। આપ શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 30 વર્ષ છે। અનામત કેટેગરીના ઉમેદવાર માટે વયમર્યાદામાં છૂટછાટ મેળવી શકે છે। આપ વયમર્યાદા વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 અરજી ફી। મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર અરજી કરવા સ્ત્રીઓ, એક્સ સર્વિસમેન અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નિઃશુલ્ક છે તથા અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹100 છે। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પગાર ધોરણ। 7મા પગાર પંચ પ્રમાણે સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર એન્જિનિયર માટે માસિક પગાર ₹35,400 થી ₹1,12,400 હોઈ શકે છે। પગાર ધોરણ વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર એન્જિનિયરની આ ભરતી માટે ઉમેદવારે અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નીચે દર્શાવેલ તબક્કામાં કરવામાં આવશે। 1. પેપર 1 એક્ઝામ 2. પેપર 2 એક્ઝામ 3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 મહત્વની તારીખો। અરજી કરવાની રીત ઓનલાઈન। નોકરીનું સ્થળ ગુજરાત અને ભારત। ભરતી જાહેરાતની તારીખ 28 માર્ચ 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ 28 માર્ચ 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।